તો આજે વીકલી એક્સપાયરીનો આવતીકાલે દિવસ છે અને આ વીકલી એક્સપાયરી પહેલાં બજારમાં આજે આપણને એકદમ ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે. કોઈ બહુ મોટા મૂવ્સ આજના દિવસે નથી આવ્યા. જો કે આજે પણ નિફ્ટીએ 24,400ની ઉપર જવાનો પ્રયાસ કર્યો તો ગયું પણ હતું, પરંતુ ત્યાંથી એક દબાણ આવ્યું ને દિવસના અંતે એકદમ ફ્લેટી સ્ટોન પર આપણને નિફ્ટી અને સેન્સેક્સ બંને બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટી બેંકમાં પણ આજે ફરી એક વખત આપણને 56,000 પાસેના લેવલ પહોંચતા દેખાયા. જો કે આજે 56,000ને સ્પર્શ્યું નથી, પરંતુ ત્યાંથી એક ઘટાડો આવ્યો અને અહીંયા પણ એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને જોવા મળ્યું. જો કે મિડ કેપમાં આજે 5%ની તેજી રહી, સ્મોલ કેપ પણ એક સારી તેજી સાથે આજના દિવસે બંધ થયો છે. હવે આજના દિવસે જુઓ, જે મુખ્ય સેક્ટર હતા ત્યાં આગળ આપણને દબાણ જોવા મળ્યું, જેમાં જુઓ ફાર્માની અંદર લગભગ 1% ઘટાડો આવ્યો, મેટલ 1% જેટલું ઘટ્યું, હેલ્થકેર સ્ટોક્સમાં દબાણ રહ્યું અને ફિન નિફ્ટીમાં પણ એક દબાણ સાથે કામકાજ આપણને જોવા મળ્યું. જો કે આજના દિવસમાં જ્યાં આપણને સારી તેજી જોવા મળી હતી એમાં એક આઈટી કાઉન્ટર્સ તો હતા. નિફ્ટી આઈટી એક પોઝિટિવ બંધ થયું છે અને ઓઇલ એન્ડ ગેસ કાઉન્ટરમાં પણ આજના દિવસે તમને એક સારી તેજી જોવા મળી છે. હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ તમને સૌથી સારી તેજી આવતી જોવા મળી ટ્રેન્ડની અંદર. છેલ્લા 15 મિનિટમાં અહીંયા પરિણામો આવ્યા અને છેલ્લે 15 મિનિટની અંદર એક સારી તેજી આવી અને ત્યારબાદ ટ્રેન્ડ 6%, 5.5% જેટલો બંધ થયો છે. આ ઉપરાંત રિલાયન્સમાં આજે બીજે દિવસે પણ એક સારી તેજી જોવા મળી. ટેક મહિન્દ્રા પણ એક પોઝિટિવ બંધ થયો અને ડિફેન્સ સ્ટોક્સમાં જે તેજી ગઈકાલે જોઈ હતી એ પણ આજે જોવા મળી. એટલે 4% તેજી આજે બીએલમાં પણ આવી છે. પરંતુ જ્યાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આગળ જુઓ સન ફાર્માનું કાઉન્ટર એક દબાણ સાથે બંધ થયું. કોલ ઇન્ડિયા ઓએનજીસીમાં દબાણ આવ્યું. અલ્ટ્રાટેકમાં ગઈકાલે પરિણામ બાદ આજે મેનેજમેન્ટનો કોલ આવ્યો અને ત્યારબાદ પણ અહીંયા આજે દિવસ દરમિયાન દબાણ તરફી જ કારોબાર જોવા મળ્યો હતો. પરંતુ મિડકેપમાં આજે ડિફેન્સ સ્ટોક્સે સારા એવા પરફોર્મન્સ આપ્યું છે. જુઓ કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક એક સારી તેજી જોવા મળી. આ ઉપરાંત સોના, પ્રિસિશન અને ખાસ કરીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એક સારી તેજી સાથેનું કામકાજ આપણને જોવા મળ્યું. પરંતુ જ્યાં ઘટાડો આવ્યો આજે મિડકેપની અંદર એમાં ખાસ કરીને જુઓ ટાટા ટેકનોલોજીસ આજે એક બ્લોક ડીલ થઈ, ત્યારબાદ અહીંયા એક દબાણ જોવા મળ્યું. આ ઉપરાંત ઓર્બિંદો ફાર્મા, વોડાફોન આઈડિયા, ઓબેરોય રિયલ્ટી અહીંયા આપણને દબાણ તરફી કારોબાર જોવા મળ્યા છે. ઓવરઓલ છેલ્લા 3-4 દિવસથી નિફ્ટી આપણને એક રેન્જની અંદર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. નીચેમાં 24,050, ઉપરમાં 24,400. આવતીકાલની એક્સપાયરી પણ આ જ રેન્જની અંદર થાય એવી એક અપેક્ષા ખાસ કરીને નિષ્ણાંતો રાખી રહ્યા છે.